કેમ છો મિત્રો? મજામાં. મારું નામ છે આર્કિને, તમારું સ્વાગત છે આપણી ચેનલ આર્કિ લાઇફસ્ટાઇલ બ્લોગ્સમાં. તો મિત્રો આપણે અત્યારે તો આજે તો રવિવારે અને પેપર આપણા ચાલુ છે, એક્ઝામ ફાઇનલ એક્ઝામ ધોરણ 11ની ચાલુ છે. એટલે આજે તો છે રવિવાર, એટલે આજે છે રજા અને કાલે સોમવારે અમારે પેપર નથી અને પ્રમ દિવસ કંઈક બીજી રજા છે. એટલે 1 તારીખ 3 દિવસની મિત્રો રજા આવી ગઈ છે આપણે. એટલે 3 દિવસમાં હવે 4 પેપર રહ્યા છે. એક તો ઇજીનું છે, એક એસપીનું છે અને એક પીટી થિયરી છે અને એક પીટી પ્રેક્ટિકલ છે. એટલે 4 પેપર રહ્યા છે. એટલે 4 દી જવાનું હોય પછી લગભગ અમારે 12મું ચાલુ કરી દીધું. એટલે હમણાં 8 સાડા 8 ઉઠો, અત્યારે ઉપર આવ્યો છું ખાઈ બેન. 9 વાગી ગયા છે ત્યાં. મિત્રો જોઈ લો, અત્યારે તડકો આવી ગયો થોડો થોડો. આ જો મિત્રો આપણું ગામ છે. અને મિત્રો અહીંયા જો અહીંયા કંઈક કામ ચાલુ છે ટ્રેક્ટરનું. ટ્રેક્ટરમાં જો ઓલું ભરે એ ભરવાનું કામ ચાલુ છે. એટલે એ જોઈ છે કે આ ફોન લઈને વિડીયોમાં શું ઉતારે છે, એને કંઈક નવીન તો લાગ્યું જ ને કે આ શું કરે છે હું. તો મિત્રો આ જોઈ લો, ગિરનાર તમને દેખાય છે મિત્રો? મને અહીંથી થોડોક દેખાય છે, જો તમને આમ આછા પાત્ર ઉપર નીચે કરું ને આમ એટલે તમને દેખાય, લગભગ થોડોક જ મિત્રો દેખાય છે. અને જુઓ ધ્વજ અહીંયા ફરકે મિત્રો. અને અહીંયા બધા જો અહીં કામ કરે. અહીંયા અમારે મઢી છે, જો અહીંયા આ રહી આ પીપળા આડી પાછળ પીપળાની આડો આવી ગયું, અહીંયા મઢી છે. અને આપણું ગામ છે જો મિત્રો. આપણો ભાઈ ગયો એ ઓલા ઘરે, તો અહીંયા આવે એટલે પાછો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. ડેલી ખોલવાનો તો અવાજ નીચે આવ્યો છે, એટલે લગભગ તો આવી જ ગયો છે, આવતો હોય છે. જો આ આવ્યો, જો આપણું સાચું જોઈએ ના, હું મોઢામાં આવી જાય આવ્યો. આ શું છે? હા મિત્રો આ જવું તો ખરી, બોઈંગ ગયું ચડાવીને આવ્યો. શું છે આ? ક્યાં જ લઈ આવ્યો? એટલે આમ પીવાનું મિત્રો આ જવું તો ખરી કે એમ થોડા પીસ આમ જવું આવી રીતે હોય જે થોડા પીવાનો. તને ગ્લાસ નો મિલો? हमारे यहाँ ऐसा ही होता है. यहाँ ऐसा ही होता है મિત્રો. આને ગ્લાસ જ ન મિલો, જવું તો ખરી પી ટીંગાડીને લટકાડીને આમ જવું તો ખરી. હા કી સોડા છે હે? જીરું મસાલા સોડા પીસે, જવું તો ખરી. ક્યાં હતો હટાણું મિત્રો? ઓલા ઘરે હતો. અહીં જો કોઈ ગીત ગીત ચાલુ કર્યા છે, અવાજ આવતો હોય તો. હા જો બધા પવન અત્યારે આવે છે. અહીંયા કંઈક કામ ચાલુ છે, ટ્રેક્ટર ને બધું ભરે લારી. તો જો મિત્રો આ પાણી ભરવા હે જો ભાઈ આમાં હવે પાણી નાખશે. આ જોઈ જો ભાઈ નકરું ગંધારું છે. આપણે નાખીએ એટલે હું તમને દેખાડું પાછું. જો ભાઈ આ સડે છે, હવે હેઠો ન જાય ભાઈ. જો આકડી આમાં નાખી દે પછી એમાં પાણી નાખશે. તૂટી ન જાય હો ક્યાંક. જો તમને દેખાતું હોય છે, આવું છે. એમાં કુંડું નાખે છે, એમાં શેકલા પાણી ખૂટે ને એટલે માળો કરી નાખે સારા. એવું ભાઈ આ પાણી નાખવા જાય છે. બીજું હેઠો ન પડતો એલા ક્યાંક. જોઈ જો ભાઈ, જો તમને દેખાતું હોય તો ભાઈ જો આંકડી ચલી જાય, એમાં શેકલા માળો કરી નાખે. એ વાંધો છે, પાણી કાઢીને નાખવી જો, ને કે ખૂટે ને પાણી એટલે સીધો માળો કરે. તમે પણ આવા ધર્મના કામ કરો, ધર્મના કામમાં ઢીલ ન દેવાય. તમે પણ આવા કુંડા બાંધીને એમાં પાણી નાખો, શેકલાને પાણી પીવાની મજા આવે. પાછું ઉનાળો ચાલે છે ભાઈ. જો ઉતરી ગયો તો ભાઈ આપણે કુંડામાં પાણી નાખીને વહી ભાઈ. કુંડું કીધું એમને ભૂકવું હતું તો કીધું ના પાણી નાખ દે એમાં. અને મિત્રો આ જોઉં તો આપણા ફોટા એવા નિશાળેથી આપ્યા. જોઉં મિત્રો જે 11મું ચાલુ થયું ને તે મેં આપ્યા હતા નિશાળે. તો આ જોઉં તો મિત્રો કેટલો ફેલ લાગે જોવા ફોટો. અને આ તો જોઉં ફોટો નાનો ટાંગા જેવું. હા હાવ નાનોકડો ફોટો. આ જોઉં એ ઉડી ગયા. તો મિત્રો આપ જો અત્યારે પવન એવો છે. તો હવે વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ હવે આવા નવા વિડીયોમાં. તો ટાટા બાય બાય, સી યુ.